હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે ચોથું નોરતું, તો બધાને જય માતાજી, જય ભોળાનાથ અને જય શ્રી રામ. ક્યાં જવાનું છે કાંઈ નક્કી છે નહીં, કારણ કે કન્ટિન્યુ બીજા લેજો કે રસ્તામાં નક્કી કરશું. કાંઈ નહીં, તો પહોંચી ગયા આપણે સીધા. રવિવાર છે એટલે માં મેલડીના દર્શન માટે. કમેન્ટ બોક્સમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં, અને બધા કરી લો મસાણી મેલડીમાંના દર્શન. જય માં મોગલ, જય માં મેલડી. અહીંયા મહાદેવ તો હોય જ તે, અને જય ભોળાનાથ. મહાદેવને પણ પગે લાગી લઈએ આપણે. પહોંચી ગયા આપણે ભાંગલબારે. એનો નજારો કંઈક તમને ખબર જ છે. આવડા બધા મચ્છી મારો છે, મચ્છીવાળા મચ્છી પકડે છે, અને દરિયાનું અને બંધારાનું મિલન થાય છે અહીંયા. કેવું લાગ્યું તને અહીંયા આવી? હમેરી લાઇટ હાઉસ છે મિત્રો. લાઇટ હાઉસ અહીંથી 2-3 કિલોમીટર જેવું છે. હેલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. રીલ ઉતારવા આવ્યા છીએ અને લોકેશન ગજબ છે. બધા મચ્છી પકડે છે ને આ ઊભી ઊભી જોવે છે. જાવું તારે પકડવા? કેમ જાવ? તો કાંઈ નહીં, હવે થોડીક રીલ શૂટ કરી નાખીએ. લોકેશન છે ગજબ. હજી તો કાળો બપોર તડકો છે એટલે કાંઈ એટલું બધું ન હોય. હું બધી નાઈ લીધી છે, તો નીકળે છે બારી. આપણે તો નાઈ ને એવા કરે. એની મિત્રો રીલ બિલ શૂટ કરી લીધી છે, અને આવડી આને જવું છે બધું એને કાંટો બનાવી જવું. નરક પદુડી થાય છે ક્યાંકની. એને ઓલા મને અમે ઓલા બગલા હે કે ને એની પાસે જવું છે મિત્રો. આને તો કોઈ દી દરિયો ભાડ્યો ન હોય એમ જ કરે. આવીને ડાયરેક્ટ અહીંયા વીણવા જ મળે. આ જાણે વીણવા વાળી ન હોય એમ. તો અને દેવના દરિયામાં લઈ જાવ તો આ શું કરે? બગલા જો અહીંયા તમે માછલીનો શિકાર કરે છે. ઘણા બધા છે, બહુ આગા છે. તારે ક્યાં જવાનું છે? બગલાની બાજુમાં નહીં, આમ ક્યાં જવાનું છે? મને નથી ખબર. દરિયાની મોસમ અમે લઈ લીધી છે ને હવે જવું છે. અને ક્યાં જવું બોલ? તમે લઈ જાવ ને. નહીં, ક્યાં જવાનું કહેતી હતી? ખોટું બોલે છે ગાઈસ. એ ખોટું જ બોલ. તો ક્યાં જવાનું છે? જાણે તો મારા મમ્મીને ઘરે. મારા મમ્મીની ઘરે નથી એટલે આ ક્યાં લઈ આવ્યા? તો જવું છે મમ્મીને ઘરે, અને અમે જઈએ છીએ હવે મમ્મીના એના મમ્મીના, મારા નહીં, કુછ ભી મમ્મીના ઘરે. તો ત્યાંથી મળીએ તમને, બરોબર? કન્ટિન્યુ બન્યા રહેજો. તો ઘરે તો હજી કોઈ મમ્મીની કાંઈ આવ્યા નથી. હજી આવડી આગે કે વાડીએ ભાગીએ. મેં કીધું હેંડો, આપણને કાંઈ વાંધો જ નથી. આપણે પહોંચી ગયા છીએ એના બાપાની વાડીએ, એટલે કે મારા હાહરાની વાડીએ. એ મારા મામાનો કપા જોવો તો મેં મોટો બધો થઈ ગયો છે. એ તો ઉગવામાં કેટલી વાર છે? હજી ઝીંડવા તો આવી ગયા છે, પણ ઉગી ગયા છે. ને કેદુની એને વાડી નહોતી ભળી, તો આજે હરખાઈ ગઈ છે વાડી આવી. કોકમાં ઉગી ગયો છે. અને આવી છે વાડી એના પપ્પાની. તો કે બકાલું તોડવા જવું છે. થોડીક બેહીને કોરો ખાઈ લઈએ હાલે આમથી ઠેઠથી આવ્યા હાઈવે ઉપરથી. એટલે ટાટો સાયો છે ને બાવળીઓ છે.
ક્યાં છે એટલે હા ત્યાં આવડું મોટું ઘીહોડું છે તમે જોઈ શકો છો ઉપર વેલો પીગો છે જબરદસ્ત ટાટા અહીંયા આવડી બેસી ગઈ છે તો સોડા પી લઈ પેલા અમે ના આવો બધા સોડા પીવા હું તો પીવા મીડો છું સોડા અને ઓલી દોઢી અહીંયા આવીને જો બકાલું વીણવા મળી છે અને બહુ ઉતાવળ છે એટલે ખુદ છે કાંટા તો ભલે ખૂતે પછી મને કહે છે કે કાંટા છે તો આપણે તો સોડા લાવ્યા તો સોડાની મોસમ માણી લઈએ તો હાલો બધા સોડા પીવા તો આવડિયા કહે છે કે હજી મારે બકાલું તોડવા જવું છે અને એ ધીમે ધીમે જાય છે આગળ આગળ હું જાઉં છું એની વાહે વાહે તે બકાલામાં તો આપણને કાંઈ ખબર પડે નહીં આપણે કાંઈ વાડીમાં મોટા થયેલા હે નહીં ઘીહોડું ત્યાં છે પણ ત્યાં કોણ જાય અહીંયા તો ખાંડ છે પાણીની અહીંયા તળાવ છે ત્યાં કોણ જાય અહીંથી આપણે તોડવું હોય તો તોડી લો બાકી બધું રહેવા દો ને આગળ આગળ જઈએ છીએ બકાલું થોડુંક તોડીને તમને દેખાડું કે કેટલું તોડ્યું બકાલું તો કાંઈક ગાય મળ્યું નહીં 2-3 ઘીહોડા મળ્યા ઘીહોડા ભાવે તમને તો લઈ જાઓ મફતના ભાવમાં બતાવી મેં થોડીક ટમેટી મળી છે તો આવી રીતની કંઈક ટમેટી છે ને હવે અમારા હારાની લગભગ ઘરે આવી ગયા છે તો અમે બે જઈએ હવે ત્યાં જઈને મળીએ તમને કાંઈ નહીં મિત્રો પોગી ગયા પણ હજી મારા હારાને આવેલા આનથી મારો તાળો ને વા વંડી ઠેકાડવાની છે આને તાળો બોલાવવાનું છે તો જ મેળ આવશે આપણો તો આવી ગયા આપણે આપણા હારાને ઘરે અને મારી મામી અહીંયા દવણું કરે છે બેઠા બેઠા અમારા હારા ગયા છે ગામમાં દૂધ લેવા મમ્મીના ઘરે આવીને ભૂખ લાગી ગઈ છે જોઈ બધું કાંઈક ખાવાનું લાવી માંડવીને શ્રીફળ ને હારા ગામમાંથી આવી ગયા છે દૂધ લઈને વેફર લેવા લાગે છોકરી આવીને એટલે વેફર લાવ્યા છે તો વેફર લાવ્યા બિસ્કિટ લાવ્યા તો આવડી આ ચા બનાવીને આવી ગઈ છે અને પપ્પાને ચા દે છે અને આવો કંઈક છે નાસ્તો નાસ્તો કરી લઈએ પછી ધીમે ધીમે નીકળીએ ઘર બાજુ કાંઈ નહીં રાત પડી ગઈ છે ને હવે નીકળીએ ઘર તરફ કારણ કે થઈ ગયું છે બહુ મોડું અને તો રામ રામ સીતારામ બધાને તો આવજો બધા મિત્રો આવી ગયા આપણે ઘરે મારા સસરાના ઘરેથી ને આજે જવાનું છે હજી મઢે આપણે કારણ કે વિડીયોનો એન્ડ નથી આવ્યો મઢના આજના તમને દર્શન કરાવવાના છે ને આપણો અવાજ થઈ ગયો છે થોડોક ભારે કારણ કે શરદી જેવું થઈ ગયું છે કાંઈ નહીં આપણે આવી ગયા પાછા મઢે અને માતાજીની વાડી જો ધીમે ધીમે ઉગવાનું ચાલુ થઈ ગયું છે આવી કંઈક થઈ છે વાડી માતાજીના નવલા નોરતા હોય એનું કંઈક માતાજીનું રૂપ જ કંઈક અલગ હોય જોઈ શકો છો તમે દર્શન કરી લો આજના ચોથું નોરતું છે આજે પણ દર્શન કરી લો ને અમારા ઓમભાઈ અહીંયા ઊભા છે કહી દો 2 શબ્દ હેલો ગાઈસ કેમ છો બધા ફેમિલી મજામાં ને હા તો અમારા મઢના ભુવાજી એટલે કે રાહુલભાઈ ચૌહાણ માતાજીની અગરબત્તી કરે છે તો 2 મિનિટ આ બધું ફરો તમારો ઇન્ટરવ્યૂ લઈ લઈએ તો આજે માતાજીનું ચોથું નોરતું છે એ પ્રમાણમાં તમારું શું કહેવાનું થાય છે કેવો આનંદ છે તમને આનંદ તો હોય ને ભાઈ જે વર્ષમાં એક જ વાર આ નવરાત્રિ આવે છે તો આનો આપણે પૂરેપૂરો લાભ લેવાનો અને બધાને નવરાત્રિની શુભકામના આજે ચોથું નોરતું છે કાલે 5મું અને પછી હવે મુદત 6 દિવસ બાકી છે તો હરખથી નવરાત્રિનું સેલિબ્રેશન કરો બાકી બધા જય માતાજી ને આપણું તો એટલું કહેવાનું કે નોરતામાં માતાજીની ભક્તિ કરવાનો આપણને ટાઈમ હોય ત્યાં સુધી ભક્તિ કરી લેવાય ત્યાં માતાજીની કૃપા તો મળીએ તમને પછી ભાઈ ભારુડાજી ભેગા નથી થયા હું અને ઓમભાઈ જ બેઠા છીએ અહીંયા મળીએ તમને મિત્રો રાતની પાર્ટી કંઈક આવી છે અમારી માહોલ ભેગો જો છે કાકા બાપાના બધા ભાઈઓ ભેગા છે કાકા છે બાપા છે દાદા છે બધા ઓમભાઈ અમારે પહેલા સાહિલભાઈ આવ્યા છે ભાઈ કોણ ઘૂમડે છે મારા કાકા નાનો ભાઈ અને આ ભાઈ મોબાઈલ ઘૂમડે છે પપ્પા તો વાતું કરે છે 2 ભાઈઓ તો કાંઈ વિડીયોનો એન્ડ કરીએ છીએ આપણે મળીએ હવે બધાના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય ભોળાનાથ અને જય શ્રી રામ બધાને